જવા દો. તો કેમ છો મિત્રો, આપણે ફરી પાછો એક આપણે બ્લોગ નાખી દઈએ છીએ. અમે અચાનક બેઠા હતા ને તો વિડીયો શૂટ પતી ગયો એટલે વિચાર આવ્યો કે હવે અમે કાકોડ જઈએ. તો કાકોડ માટે અમે તરત નીકળી ગયા. જય દોસ્તો. તો ભાઈ મજા આવે, બહુ મજા આવે. વાતાવરણ કેવું છે? એક નંબર એક મસ્ત છે. સાવન મેરે તો હાલો અમે બધા ખોડેલા પૂગી ગયા. જો આ બધા ટકાટક થઈ ગયા. કેટલા વાગે નીકળતા નટાણ પૂગી ગયા? 6 વાગે નીકળ્યા. 6 નહીં, 7:30. પોણા 7. નક્કી કરી લ્યો પેલા. પોણા 7. કેટલા વાગે નીકળતા? 6:53. चलो चलो और फिर क्या करेंगे हम. આવ્યો તો? હા. ઘણા મતલા બોલ લે. એ આ પકડતો વાળ બાળ શ્રીફળ બીફળ અમે લઈ લીધું છે. વસ્તુનું ઘરથી જ લઈને આવે. ખબર છે અમારે રાતના મોડા થઈ જાવ એટલે. હા એ બાજુ તારનો જવાનું. ઓલી બાજુ આ બાજુ તારા વાયેલા. મેં ને ખાલી રોંઢે છે ને મારો વિડીયો ઉતારતા હતા અને વિડીયો ઉતારતા થોડોક પૈતો ને એટલે અમને વિચાર આવ્યો કે આપણે કીધું ને ખોડલધામ નથી ગયા. ત્યાં હું પ્રિતેશ ને એક બીજો દોસ્તાર હતો નાજી, એ ખાલો આજે જ જી આવ્યો. તો કંઈ નક્કી હતું નહીં તો પછી અમે તરત નક્કી કરી નાખ્યું ને બધા આવી ગયા અમે ખોડિયાલમાં પાસે. તો ક્યારે કંઈક આવું થઈ જાય વિચાર્યું જ નહોતું કે અમારે આજે જવું છે. નોર્મલ વાત હતી. તાત્કાલિક ને ભાઈ રેવંત નો જય માતાજી. હાલો મિત્રો મેં દર્શન કરી લીધા. તમે કરી લ્યો. જો ફોકસ. જય માં ખોડિયાલ. તો મિત્રો મેં રાતના રખડી લીધું, બહુ મજા આવી ગઈ. ને થોડીક વારમાં રેખડા ને તેમ કહી દીધું કે હાલો 12 વયા જાવ, કારણ કે આ લોકો મંદિર છે ને 9 વાગે સુધી બંધ કરી દે એટલે એ લોકો ત્યાંથી બધું બંધ કરી દેવાનું હોય. તો જો તમે મંદિરનો લોકો તો ચાલો હવે આપણે 12 વયા જઈએ. તો એ પાવર બેંક તો જોઈ લે કેટલા ઓલા આવશે. મારી પાવર બેંક હમણાં સબ લોગ ભૂલીને વહી જાય. कैसे हो सकता है? દિવસ કરતાં તો ખરેખર રાતના હે ને તમે મંદિરે જાઓ ને તો જ બહુ મજા આવે, કારણ કે દિવસ તો આખું તમને હે ને ફૂલ ટ્રાફિક ને બધું એમ જ હોય ને રાતના ત્યાં તો જમ તો હાવ ઓછા માણસો હોય. સમજી ગયા? ઓછા માણસો તમે બેહો તો તમને આમ શાંતિ લાગે. દિવસે તો તમને તો આમ ભરચક સમજી ગયા? તો હવે હે ને અમે એક્ઝિટ મારી લઈએ છીએ. જો આ તારી. તો હાલો મિત્રો હવે બધા હે અમે બધા હવે ઘરે જાય છે. એક ગાડી વહી ગઈ છે, હવે બીજી ગાડી જાય છે. ચાલો ગાડી આપણી ચાલુ કરી દઈએ. તો સારું, ચાલો આપણે આ વ્લોગ લગભગ તો એન્ડ નહીં કરીએ. હજી આગળ ક્યાંક જાઉં તો તમને દેખાડું. હાલો ને હવે ઓલા લોકો નાયરે થવા દઉં. બંધ કરી દે.